વિગતો અનુસાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે 2 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને, સાથે તેઓમાં ખેલદિલીની ભાવના વિકસે, શારીરિક સ્વસ્થતા જાગતા આવે, ઉપરાંત તેઓમાં ચપળતા, ઝડપ, ત્વરિત નિર્ણય, ધ્યાન, એકાગ્રતા, જૂથ કાર્ય, એકતાનું મહત્વ, શિસ્ત અને ખેલદિલીની ભાવના વગેરેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શાળાના આચાર્ય શ્રી શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ શાળામાં 2 દિવસીય રમતોત્સવ યોજવામાં આવ્યો હતો। શાળાની તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે શાળાના મેદાનમાં વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ, ઝીગ ઝેગ રેસ, ઊંધી દોડ, સિક્કા શોધ, શતરંજ, ખોખો, કબડ્ડી અને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ રમતોમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રમતોત્સવના હેતુને સાર્થક કર્યો હતો। ક્રિકેટની રમતમાં ભાઈઓની ક્રિકેટ કરતાં બહેનોની ક્રિકેટમાં તીવ્ર રસાકસી જોવા મળી હતી। બહેનોની ક્રિકેટમાં શાળાની શિક્ષિકા બહેનોએ પણ રમતમાં ભાગ લીધો હતો, જ્યારે ભાઈઓની ક્રિકેટમાં શાળાના શિક્ષકો, સુપરવાઇઝર અને આચાર્યશ્રીએ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી પ્રેરણા સ્ત્રોત બન્યા હતા। એકંદરે રમતોત્સવ ખૂબ જ સફળ, આનંદોલ્લાસભર્યો અને યાદગાર બની રહ્યો હતો। આ 2 દિવસીય રમતોત્સવનું સંચાલન ટીમ સ્પિરિટથી શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો।